બેટ્સમેનના રૂપમાં આવ્યા છે 10 નંબરની જર્સી સાથે. યસ રેડી. કોને बैट्समैन नेम एक मिनट रुको स्टार्ट मत करो. रेडी धर्मेंद्र और ये सही सर एक मिनट. रेडी रहने दो धर्मेंद्र बैट्समैन. રેડી हाँ रेडी. ओके थैंक यू स्टार्ट. धर्मेंद्र और शैलेश. ધર્મેન્દ્ર અને શૈલેષની જોડી છે. ધર્મેન્દ્રભાઈ અને શૈલેષભાઈની જોડી 51 નંબરની જર્સી સાથે બોલિંગ કરી રહ્યા છે. બોલો જયેશ પહેલી ઓવરનો પહેલો બોલ સુંદર મજાનો બોલ હતો. હલકી દિશા દિખાવી બતાવી બેટ્સમેને અને 1 રન લેવામાં કામયાબ. 1 રનથી ટીમનું ખાતું ખોલાવ્યું, પોતાનું ખાતું ખોલાવ્યું અને ફરી એકવાર 10 નંબરની જર્સી સાથે બેટિંગ કરી રહ્યા છે આ ખેલાડી. ડીપ બેકવર્ડ પોઈન્ટ પર બોલ ગયો. 1 બાઉન્સ. આ વાગ્યો ચોકો, મળ્યો મોકો, વાગ્યો ચોકો. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. શરૂઆતી દોરમાં સારામાં સારી બેટિંગ કરી રહ્યા છે. તમને ખબર છે કે 2 મેચ જે તે સારામાં સારો સ્કોર બન્યો. આપણે પણ એક સન્માનજનક સ્કોર સુધી પહોંચવાનું છે અને બેટ્સમેન કોઈ ખતરો નહીં ઉઠાવશે એવી રીતે બેટિંગ કરી રહ્યા છે બંને બેટ્સમેન. સુંદર મજાની બોલિંગ. ટપ્પો ખાઈને પેડ પર બોલ ટકરાયો, કોઈ રન નહીં. ડોટ બોલ. શ્રેયાસભાઈ અને રોહિતભાઈને વિનંતી છે. શ્રેયાસભાઈ, રોહિતભાઈ, પ્લીઝ થોડા પાછળ આવી જાઓ ને. ચાઇનામાં આવી જાઓ સર. થેન્ક યુ, ધન્યવાદ. આપણા કમિટીના મેમ્બર છે જે આ ટુર્નામેન્ટનું જે ઓર્ગેનાઇઝરની કમિટી છે એમના મેમ્બર્સ બહુ મહેનત કરી છે આ ટુર્નામેન્ટ માટે. જયેશભાઈ અમારથી દૂર જઈ રહ્યા છે. ફરીથી એકવાર એ જ મુમેન્ટ પર બેટિંગ કરવાની કોશિશ. ઓફ સ્ટમ્પ પર આવીને એક જ અંદાજમાં બેટિંગ કરવાની કોશિશ છે. બેકવર્ડ પોઈન્ટ અને ફાઇલિંગ ક્ષેત્ર એમનું પસંદીદા શોટ છે. જોઈએ કેટલા રન બનાવે છે ત્યાં બેટ્સમેન શૈલેષભાઈ, સ્ટ્રાઇકર બેટ્સમેન. ફરી એકવાર રમવાની કોશિશ કરી હતી પણ બેટની બહાર નીકળવા લઈને બોલ પેડ પર ટકરાયો અને આ ઓવરની સમાપ્તિ, પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 5 રન. नहीं वो आई वो जस्ट मारी मैच खत्म किया 6 टीम है ना 6 टीम है ना हाँ साले हाँ मालूम हाँ उसके बाद उधर से आएंगे ना उधर की पिच वाली इधर खेलेंगे नहीं इधर वाली इधर ही खेलेंगे उन लोग के पिच वाले सब मारी है પર આવી અને સુંદર મજાની ત્યાં ફિલ્ડિંગ કરવાની કોશિશ કરી હતી અને વાહ, એક બેટ્સમેન એક ફિલ્ડરે લાંબી છલાંગ લગાવી પણ રોકી ના શક્યા અને ફિલ્ડર રાજેન્દ્રભાઈ સુંદર મજાનો એક પગે બોલ અટકાયો. એટલે કહેવાય છે કે ફૂટબોલમાં માહિર લાગે છે, ફૂટબોલ રમવામાં. ક્રિકેટમાં તો સુંદર મજાની ફિલ્ડિંગ બેટિંગ કરશે પણ ફૂટબોલમાં પણ એમનું ફૂટવર્ક સારું હશે. આજે જોયું આપણે પોતાની ટીમ માટે 3 રન બચાવ્યા રાજેન્દ્રભાઈ અને હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 8 રન પર. ફરી એકવાર અને આ હવામાં બોલ ત્રણ ખેલાડીની વચ્ચે આ એક સુંદર મજાનો કેચ રાજેન્દ્રભાઈ દ્વારા, વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. થોડા સમય માટે બોલ હવામાં હતો અને એવું લાગી રહ્યું હતું કે સૂર્યદેવ ભગવાનની જે રોશની છે એમની આંખોમાં આવશે પણ જેમ કહેવાય છે ને કે બાજ પોતાની નજર પોતાના શિકારથી હટાવતી નથી એવી રીતે જ રાજેન્દ્રભાઈએ મારે ખ્યાલથી સુંદર મજાનો કેચ લીધો અને બોલની ઉપર જે નજર રાખી અને કેચ લપકી લીધો. जर्सी पे नंबर क्या वो પ્રતિકભાઈ આવે છે
ધવલભાઈ બોલિંગ કરી રહ્યા છે. સુંદર મજાની બોલિંગ ધવલભાઈ દ્વારા બેટ્સમેનને શરૂઆતી દોરમાં બેટની કળા ખોલવાનો મોકો નથી આપી રહ્યા. એમને ખબર છે કે આપણે આ બેટ્સમેનને રોકી રાખવા છે. જેટલા કમ રનમાં રોકી રાખશું એટલા આપણા બેટ્સમેન માટે ફાયદો થશે. જોઈએ કેટલા રન બનાવે છે. ફ્રેન્ડ્સ 11ની ટીમના બેટ્સમેન અને વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. એક વ્હાઇટની બદલે સ્કોર આગળ વધીને ધીરે પહોંચો 9 રન પર 1 વિકેટના નુકસાન પર. ઓફ સ્ટમ્પર બોલ ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. ધન્યવાદ સર. બે દિશાહીન બોલિંગ થોડી લાઈંગ લેન્થ અને બરાબર નથી એટલે બે વાઇડ આવ્યા. ફરી એકવાર ધવલભાઈ અમારથી દૂર રાઈટ ઓવર ધ વિકેટ. આ ફૂલ ટોસ બોલ હતો અને બોલને રમી ગયા કવરની દિશા પર. એક્સ્ટ્રા કવર પર બોલ ગયો. કાર્પેટના માધ્યમથી થ્રો આવ્યો પણ 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને. બંને બેટ્સમેન સારી બેટિંગ કરી રહ્યા છે. બંને બેટ્સમેનને ખબર છે કે આપણે 1 વિકેટ પડી ગઈ છે એટલે આપણે ખતરો નથી લેવાનો. 7 ઓવરની મેચ છે આ. 7 ઓવરમાં બીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. આખરી બોલ છે આ ઓવરનો. ઓવરની સમાપ્તિ 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો છે. 1 વિકેટના નુકસાન પર 5.5 રનની औसत स्ट्राइकर रेट पर 11 रन અને 11 રનના અભાવ પર હવે જોઈએ આપણે ટીમ ક્યાં સુધી પહોંચી શકે છે. ફ્રેન્ડ્સ 11ના બધા ફ્રેન્ડ્સ એમની બેટિંગ લાઈનઅપ કાફી બહુ લાંબી છે. લાંબી લિસ્ટ છે એમની પાસે બેટિંગ ક્રમાંકમાં. 7 નંબર 8 નંબરના બેટિંગ સુધી બેટિંગ લાઈનઅપ છે. પણ જોઈએ ક્યાં સુધીની ટીમ પહોંચી શકે છે. કારણ કે આ મેચમાં એક સારો સ્કોર સન્માનજનક સ્કોર બનાવવો પડશે. પહેલી મેચ આપણે જોઈએ 102 રનનો ટાર્ગેટ. બીજી મેચમાં 59 રનનો ટાર્ગેટ. ત્રીજી મેચ તમે જોઈ રહ્યા છો એમઆઈ ડિઝાઇનર્સ અને ફ્રેન્ડ્સ 11. જયેશભાઈ આવ્યા છે જેમણે પહેલી ઓવરમાં સુંદર મજાની બોલિંગ કરી અને બેટ્સમેને પકડી રાખ્યા હતા. રન બનાવવાની કોઈ ગુંજાઈશ નથી આપી એમને. લો બોલ હતો, શોર્ટ પિચ બોલ હતો. ટપ્પો ખાઈને બોલ ધીમો રહ્યો, નીચે રહ્યો પણ બેટ્સમેને કોઈ ગલતી નહીં કરી અને કાર્પેટના માધ્યમથી એમને બોલને મોકલાવી દીધો બાઉન્ડ્રી લાઇનની તરફ. ત્યાંથી સીધો થ્રો આવ્યો પણ 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને પોતાની ક્રીઝની અદલા બદલી કરીને સ્કોરની 100થી એને વધારી 12 રન થઈ ગયા છે. સુંદર મજાની આ બોલિંગ. ઓફ સ્ટમ્પર બોલ હતો, થોડો અંદરની તરફ આવ્યો. ડોટ બોલ. ફરી એકવાર બોલર પોતાની બોલિંગ ક્રમાંકમાં જયેશભાઈ. પહેલી ઓવરમાં સુંદર મજાની બોલિંગ કરી હતી એમણે અને ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાની કોશિશ પણ આવામાં ખેલાડી અને આ આવામાં જે બોલ હતો એને સુંદર મજાનો કેચ લપકી લીધો. ખેલાડીએ થોડી લાંબી દોડ લગાવી હતી અને 7 નંબરની જર્સી પહેરીને જે આપણા ખેલાડી છે મિત્ર છે એમણે સુંદર મજાની મિતેશભાઈ સારામાં સારો કેચ પડ્યો. કોઈ ગલતી ના કરી. પહેલા અટેમ્પમાં એમણે કેચ છૂટી ગયો હતો પણ સેકન્ડ અટેમ્પમાં એમણે સુંદર મજાનો કેચ લપકી લીધો ત્યાં અને બેટ્સમેને પવેલિંગનો રાસ્તો બતાવ્યો. અને હવે 24 નંબરની જર્સી સાથે નવા બેટ્સમેન આવ્યા છે અવિનાશભાઈ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 12 રન 2 વિકેટના નુકસાન પર. જયેશભાઈ ઓફ સ્ટમ્પર બોલ. વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. ધન્યવાદ, થેન્ક યુ. વાઇડ બોલથી અંતરિક રનનો સ્કોર આગળ વધીને પહોંચી ગયો 13 રન પર 2 વિકેટના નુકસાન પર. યોર્કર ફૂલ ટોસ યોર્કર કરવાની કોશિશ કરી હતી પણ ત્યાં બેટ્સમેન છે યસ નો ક્રીઝની વચ્ચે રન લેવાની બીજા રન લેવાની કોશિશ કરી હતા પણ બંને બેટ્સમેનની વચ્ચે તાલમેલ ઠીક નહોતું. પણ 1 રનથી આપણે
પોતાની ક્રીઝની બદલી કરી અને રનિંગ બિટવીન ધ વિકેટની સાથે 1 રનનો સ્કોર વધ્યો. 14 રન થઈ ગયા છે. સુંદર મજાની આ બોલિંગ ધવલભાઈ દ્વારા, જયેશભાઈ દ્વારા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 15 રન 2 વિકેટના નુકસાન પર. આખરી બોલ ફરી એકવાર બોલ ધીમો રહ્યો, નીચે રહ્યો, લો રહ્યો બોલ અને ડોટ બોલ. આ વિકેટ કીપરે બોલને કેદર કરી અને આ ઓવરની સમાપ્તિ 15. 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે ફ્રેન્ડ્સ 11 2 વિકેટના નુકસાન પર 15 રન. ધીમી ગતિથી આ મેચ આગળ જઈ રહી છે, ધીમી ગતિથી રન બની રહ્યા છે. હવે 4 ઓવરની આ ઇનિંગ બાકી છે. 4 ઓવરમાં જોઈએ કેટલા રન બને છે. ફરી એકવાર આવ્યા છે નવા બોલર. જેઓ પહેલી ઓવરમાં ધવલભાઈ સારામાં સારી બોલિંગ કરી હતી. સુંદર મજાના આ ખેલાડી અને હવામાં બોલ ખેલાડીથી ઘણો દૂર હતો પણ વન બાઉન્સમાં એમણે બોલને કેદર કરીને થ્રો કર્યો પણ 2 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 17 રન 2 વિકેટના નુકસાન પર ફ્રેન્ડ્સ 11. ફરી એકવાર હવામાં બોલ અને ખેલાડી મારા ખ્યાલથી ત્યાં થોડા લપસી ગયા, સ્લીપ થઈ ગયા હતા રાજેન્દ્રભાઈ. કહેવાય છે કે જે કેચ લેવાની કોશિશમાં થોડા આગળ નીકળી ગયા અને આગળ નીકળ્યા એટલે પાછળથી સ્લીપ થયા. સ્લીપ થઈને કેચ જે હાથમાં આવવાનો હતો એ છૂટી ગયો અને એક જીવનદાન મળ્યું પણ બેટ્સમેને સારો શોટ લગાવ્યો હતો અને સુંદર મજાનો શોટ. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 19. બહેતરીન બોલિંગ, સુંદર બોલિંગ, શાનદાર ગેંદબાજી અને બેટની બહારની કળા લઈને વિકેટ કીપરે બોલને કેદર કર્યો 1 નંબરની જર્સી સાથે. પિયુષભાઈ સુંદર મજાનો કેચ અને પ્રતિકભાઈ આઉટ થઈને પવેલિયનની તરફ જઈ રહ્યા છે. હવે એમઆઈ ડિઝાઇનર્સ અને ફ્રેન્ડ્સ 11ની વચ્ચે આ મેચ તમે જોઈ રહ્યા છો. ફ્રેન્ડ્સ એમઆઈ ડિઝાઇનર્સે ટીમે ટોસ જીતીને પેલા બેટિંગ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ફ્રેન્ડ્સ 11ને બેટિંગ કરી રહી છે. ફ્રેન્ડ્સ 11ની ટીમનો સ્કોર પહોંચ્યો છે 3 વિકેટના નુકસાન પર 3 બોલ પર 19 રન. ધીમી ગતિથી રન બની રહ્યા છે. નવા બોલર, નવા બેટ્સમેન આવ્યા છે કિશોરભાઈ અને એમને ગિયર ચેન્જ કરવા પડશે કારણ કે રનની જરૂર છે ટીમને. કિશોરભાઈ ફરી એકવાર સામનો કરે છે હવે ધવલભાઈની બોલનો અને સુંદર મજાની આ ડ્રાઈવ લગાવી બેકવર્ડ પોઈન્ટ પર બોલ ગયો હતો અને ત્યાં એટલી જ સુંદર મજાની ફિલ્ડિંગ તમે જોઈ, પોતાની ટીમ માટે રન બચાવ્યા. સ્કોર હવે આગળ વધીને પહોંચ્યો છે 20 રન પર 3 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પર ચાલી રહી છે અને 2 બોલ બાકી છે હજી. બોલ ગ્રાઉન્ડની બહાર ગયો અને આ આવી સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ. સુંદર મજાની આ સિક્સર લાંબી સિક્સ હવાઈ સફર કરીને બોલ ગ્રાઉન્ડની બહાર ગયો. અવિનાશભાઈ ની બેટથી આવનારી આ સિક્સર. ટીમનો સ્કોર આગળ પહોંચી ગયો છે 24 રન. ફરી એકવાર એ જ અંદાજમાં બેટિંગ કરી અને આવી સિક્સર, સુંદર મજાની સિક્સર. એમ્પાયરનો ઇશારો અને
ઓવરની સમાપ્તિ 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને ધીરેથી પહોંચ્યો છે 32 રન. અવિનાશભાઈની બેટથી આવનારી આ બીજી સિક્સર. એમણે જોયું કે વેટ એન્ડ વોચ કેવી રીતે આપણે બેટિંગ કરવાની છે. બોલ ક્યારેક ધીમો આવે છે, ક્યારેક ફાસ્ટ આવે છે, એટલે એમણે વેટ એન્ડ વોચ કર્યું, જોયું અને જેવી રીતે બોલ આવે એ જ અંદાજમાં એમણે બે ક્રિકેટિંગ સુંદર મજાના શોટ લગાવ્યા. બોલર આવે છે મિલન 17 નંબરની જર્સી સાથે. મિલન ઓફ ટોપર બોલ હતો. સુંદર મજાની આ ફિલ્ડિંગ અને થ્રો 1 રનથી રોકી ના શક્યા. ફરી એકવાર જોરદાર ડ્રાઈવ લગાવી અશ્વિનભાઈના બેટથી નીકળનારી આ ત્રીજી સિક્સર. સોરી માફી માંગુ છું, અવિનાશભાઈની બેટથી આવનારી આ ત્રીજી સિક્સર અને સુંદર મજાની આ સિક્સર. 39 રન બની ગયા છે 3 વિકેટના નુકસાન પર. 39 રન. બંને બેટ્સમેન પોતાની સારી બેટિંગ દર્શાવી રહ્યા છે અહીંયા મેદાન પર. ફરી એક જ અંદાજમાં બેટિંગ કરવાની કોશિશ, 6 લગાવવાની કોશિશમાં એક જોરદાર અપીલ આવી ત્યાં, પણ એમ્પાયર પર કોઈ દબાવ નહીં અને આ ડોટ બોલ. કોર્ટ બેન્ડની એક અપીલ હતી, પણ આ એક ડોટ બોલ આવ્યો અને ફરી એકવાર આવ્યો મિલનભાઈ. સુંદર મજાનો બોલ, બહેતરીન ડિલિવરી, ડોટ બોલ આવ્યો. 5મી ઓવર ચાલુ છે, 2 બોલ બાકી છે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 3 વિકેટના નુકસાન પર. 39. ફરી એકવાર બેકવર્ડ પોઈન્ટ અને મિડ વિકેટના ક્ષેત્રમાં ત્યાં ફિલ્ડરની નજીકથી બોલ નીકળી ગયો અને ફિલ્ડર દર્શક દીર્ઘામાં જોઈ રહ્યા. કોશિશ જરૂર કરી હતી પણ બાજુમાંથી બોલ તેજ ગતિથી નીકળ્યો એટલે આઉટફિલ્ડ બહુ સારામાં સારી સુંદર તેજ ગતિથી આઉટફિલ્ડ બોલ ગયો. ફરી એકવાર અવિનાશભાઈની બેટથી આવનારી આ સુંદર બાઉન્ડ્રી. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો ક્રિકેટના માધ્યમથી. આ એક સારામાં સારી ડિલિવરી હતી અને ઓવરની સમાપ્તિ 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 3 વિકેટના નુકસાન પર. 43. ફ્રેન્ડ્સ 11 ટીમ નો સ્કોર. નવા બોલર આવશે. પિયુષભાઈ આવ્યા છે, જોયો પિયુષભાઈ શું કરે છે. હવે પિયુષભાઈ એની પહેલાના જે બોલર હતા 5 બોલરે જે બોલિંગ કરી, 5 ઓવરની જે બોલિંગ થઈ એમાં જે બોલરે બોલિંગ કરી બેટ્સમેને જકડી રાખ્યા છે, પણ એક તરફ અવિનાશભાઈ છે એ પોતાની બેટની કળાને પૂરો ઇસ્તેમાલ કરી રહ્યા છે અને બેટનું જે મોં છે એ ખોલી રહ્યા છે, રનની ગતિને વધારી રહ્યા છે અને બીજા બેટ્સમેન એમને સ્ટ્રાઇક રોટેટ કરવામાં મદદ કરી રહ્યા છે. એટલે સ્કોર આગળ પહોંચ્યો 43. બેટની બહારની કળા લઈને બોલ ગયો તો બેકવર્ડ પોઈન્ટ પર 1 રન લેવામાં કામયાબ. પિયુષભાઈ obviously yaar we have to go for win anyhow एक मान होता है एक में 2.5 ही है शायद maybe not પિયુષભાઈ
જોરદાર ડ્રાઈવ અને આવી લાંબી સિક્સર હવાઈ સફર કરીને બોલ ગ્રાઉન્ડની બહાર ગયો. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ્સ દ્વારા તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ સિક્સર આવી અને અવિનાશભાઈને કોઈ રોકી નથી શકતા, કોઈ પ્રભાવ નથી પાડી શકતા બોલર અવિનાશભાઈની ઉપર, અને એમનો સાથ આપી રહ્યા છે કિશોરભાઈ, સાથ આપી રહ્યા છે અવિનાશભાઈને. અવિનાશભાઈ લગાતાર સુંદર મજાની બેટિંગ કરી રહ્યા છે, સિક્સરની વરસાદ કરી રહ્યા છે મેદાનની ઉપર. વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. બેટ્સમેન અંદર આવ્યા, ઓફ સ્ટમ્પ પર આવીને રમવાની એ જ અંદરમાં કોશિશ કરી હતી, પણ બોલરે લેગ સ્ટમ્પની બહાર બોલ કર્યો અને આ વાઇડના માધ્યમથી 31 રન. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 51. કાર્પેટના માધ્યમથી ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ અને થ્રો આવ્યો, પણ 1 રન લેવામાં કામયાબ. આપણે ફ્રી થઈએ, આપણે બધા કમિટી વાળા જ હમણાં પૂછીએ છીએ. આવ કેડા આવ. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 52 રન. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે, તમે જોઈ રહ્યા છો. પિયુષભાઈ ફરી એકવાર સુંદર મજાની બેટિંગ. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 53 રન 53, 3 વિકેટના નુકસાન પર. મારી સેકન્ડ લાસ્ટ છે. મારી ત્યાં છે. હા મારી બી ત્યાં જ છે. મારી ત્રીજી ત્યાં છે. હા એ ત્યાં છે મારી. કેન્સલ કરને દી. આયા નથી ને. હા એ ડાઉટ પછી ડાઉટ રહે. હા. ફૂલ ટોસ બોલ હતો અને આયા મિસ થઈ ગયા. અવિનાશભાઈ કોશિશ જરૂર કરી હતી, પણ બેટની થોડી ઉપરની કળા પર બોલ વાગીને 1 રન ગયો તો બોલ. બેકવર્ડ પોઈન્ટ પરથી થ્રો આવ્યો, પણ 1 રન લેવામાં કામયાબ. ફરી એકવાર પિયુષભાઈ શાનદાર બોલિંગ, સુંદર બોલિંગ, બહેતરીન બોલિંગ. છ ઓવરની સમાપ્તિ પર 54 રન, 3 વિકેટના નુકસાન પર ફ્રેન્ડ્સ 11. આની પછીની મેચ છે કાલિસ્ટા ટાઇટન્સ અને એપલ જેમ્સની વચ્ચે. બંને ટીમના કેપ્ટનને વિનંતી કરવામાં આવે છે કે ટોસ માટે આવી જાય. એપલ જેમ્સના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. અંકિતભાઈ આવી ગયા છે અહીંયા, કાલિસ્ટા ટાઇટન્સ ટીમના કેપ્ટન, અને અશોકભાઈને વિનંતી છે કે પ્લીઝ જલ્દીથી જલ્દી આવી જાય. સુંદર મજાની બોલિંગ ત્યાં રમવાની કોશિશ કરી હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ બોલ અને બેટનો કોઈ સંપર્ક ના થયો. વિકેટ કીપરને છક્કો આપીને બોલ ગયો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર બાયના રૂપમાં, અને આ આવ્યો ચોકો, મળ્યો મોકો અને વાગ્યો ચોકો બાયના રૂપમાં. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન, 4 સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ. તમે જોઈ રહ્યા છો કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 7, 58 રન. અવિનાશભાઈના બેટથી આવનારી આ ફરી એકવાર સિક્સર, સુંદર મજાની સિક્સર. તેજ ગતિથી બોલ ગયો હતો, ગ્રાઉન્ડની બહાર એક બોલ ગયો અને હવાઈ સફર કરીને બોલ મારે ગયો અને 6 થી બદલ સ્કોર આગળ વધીને પહોંચે છે 64 રન.
અવિનાશભાઈ સુંદર મજાની બેટિંગ, ધમાકેદાર કડક શોટ, ઓફ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો. બોલરને ખબર નથી પડતી કે અવિનાશભાઈને ક્યાં બોલિંગ કરવી. મિડ વિકેટ અને પોતાના રડારમાં બોલ આવ્યો એટલે બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બારે મોકલવામાં પૂરી તરહથી સક્ષમ અવિનાશભાઈ. અને ફરી એકવાર વન બાઉન્સ. ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ પણ બીજા રનની કોઈ ગુંજાઈશ નથી. એક રનથી સંતોષ સમજા. 2 ઓવરની આ મેચ ચાલુ છે. તમે જોઈ રહ્યા છો આખરી ઓવરની મેચ ચાલુ છે અને સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 64 રન. લાસ્ટ ઓવર તમે જોઈ રહ્યા છો, 2 બોલ બાકી છે. એપલ જેમ્સના કેપ્ટન અશોકભાઈ, પ્લીઝ જલ્દીથી જલ્દી ટોસ માટે આવો. હવામાં બોલ અને ખેલાડી થોડા દૂર હતા પણ 2 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને સુંદર શાંતિથી રનિંગ બિટવીન ધ વિકેટ અને 2 રન પૂરા કર્યા. 2 રનની સાથે સ્કોર આગળ વધારીને પહોંચાડ્યો 68 રન પર, 3 વિકેટના નુકસાન પર ફ્રેન્ડ્સ 11. અને પછીની મેચ કાલિસ્ટા ટાઇટન્સ અને એપલ જેમ્સના કેપ્ટન અશોકભાઈ, ટોસ માટે આવો. ફાઇન લેગ ક્ષેત્રમાં ખેલાડી નીચે અને આ કેચ, શોર્ટ ફાઇન લેગ પર શાનદાર કેચ લપકવામાં કેચ લપક્યો અને Catch name. Catcher name. Raju. Catcher name. ભાવિનભાઈ કોઈ ગલતી ના કરી અને સુંદર મજાનો કેચ. અને અવિનાશભાઈની જરૂર તારીફ કરશો અહીંયા, કારણ કે એમને એક તરફથી વિકેટ બચાવી નાખી, રન પણ બનાવ્યા ટીમ માટે અને સુંદર મજાની બેટિંગ કરી. એમને હાઇટનો પૂરો ફાયદો ઉઠાવ્યો, એમની બોડી લેંગ્વેજનો ફાયદો ઉઠાવ્યો અને 7 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 68 રન બનાવ્યા અને 59 રનનો 69 રનનો ટાર્ગેટ. પહેલી ઇનિંગ પૂરી થઈ છે. તમે જોઈ રહ્યા છો 68 રન બનાવ્યા છે, 69 રન બનાવવાના છે. હવે એમાં ડિઝાઇનર્સની ટીમને 7 ઓવરમાં 42 બોલનો સામનો કરવો પડશે. જોઈએ હવે કેવી રીતે બેટિંગ કરે છે. જેવી રીતે અવિનાશભાઈ બેટિંગ કરી, જેવી રીતે એમના સાથી કિશોરભાઈ પણ બેટિંગ કરી, એવી રીતે જ બેટિંગ કરવાની છે. અને જલ્દીથી જલ્દી ફિલ્ડિંગ લગાવો. આપણી પાસે સમય હાથમાંથી નીકળી રહ્યો છે, કારણ કે અડધો કલાક હજી આપણે પાછળ ચાલી રહ્યા છે આ મેચમાં.
હલો હલો ધન્યવાદ. અને સુંદર મજાની આ ડિલિવરી ક્લીન બોલ્ડ. પિયુષભાઈ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. નવા બેટ્સમેન આવી રહ્યા છે વિરલભાઈ. સુંદર મજાની બોલિંગ બોલર સુંદર મજાની બોલિંગ અને ક્લીન બોલ પેલા જ બોલ પર સફળતા પ્રાપ્ત કરી એમણે. પોતાની ટીમ માટે એક બેક થ્રુ અપ પાવર આવ્યું શરૂઆતી દોરમાં. યશભાઈ પેર પર બોલ પગ પર બોલ વાગ્યો અને પગ બાધા બોલ ત્યાં થોડી મિસફિલ્ડ. એક રનથી દોડી ગયા. બીજા રન લેવામાં કોચિસ અને બંને બેટ્સમેને 2 રન પૂરા કર્યા. 2 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 2 રન 1 વિકેટના નુકસાન પર. જલ્દીથી જલ્દી આની પછીની મેચ જે શરૂ થવાની છે કાલિસ્ટા ટાઇટન્સ અને એપલ જેમ્સની વચ્ચે. યશભાઈ દ્વારા સુંદર બોલિંગ પર ત્યાં સુંદર મજાની એટલી જ ફિલ્ડિંગ અને 1 રન લેવામાં કામયાબ. યશભાઈ 18 નંબરની જર્સી સાથે બોલિંગ કરી રહ્યા છે. લાંબુ કદ એમનું, હાઈટ, બોડી લેંગ્વેજ ભરપૂર સુંદર મજાની અને તેજ રફતાર. વાહ સુંદર મજાની બોલિંગ. કયા અંદાજમાં બેટિંગ કરી બેટ્સમેને ખબર જ ના પડી એમને. પણ પેર પર બોલ વાગ્યો કે બેટ પર વાગ્યો પણ જેમ આવ્યા એવી રીતે રન આવ્યા અને આ 1 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 4 રન. અશોકભાઈ જલ્દીથી જલ્દી આવો. જેમ્સ એપલ જેમ્સના કેપ્ટન. ઓફ સ્ટમ્પ પર બોલ 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેન રાજેન્દ્રભાઈ સ્ટ્રાઇકર એન્ડ પર અને વિરલભાઈ નોન સ્ટ્રાઇકર એન્ડ પર સામનો કરશે યશભાઈની બોલિંગનો. 69 રનનો ટાર્ગેટનો પીછો કરવા માટે બંને બેટ્સમેન કોશિશ કરી રહ્યા છે. સિંગલ ડબલ રોટેટ કરી રહ્યા છે. રનિંગ બિટવીન ધ વિકેટ સુંદર મજાની તમે જોઈ રહ્યા છો મેદાનની વચ્ચોવચ્ચ. બેકવર્ડ પોઈન્ટ પર રમી ગયા અને 1 બાઉન્સ આવી સિક્સર. સુંદર મજાની સિક્સર આવી. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા આવી સિક્સર. રાજેન્દ્રભાઈ ને બેટની આવનારી આ સિક્સર અને સિક્સરની બદલ સ્કોર આગળ વધીને પહોંચ્યો 11 રન અને હવે 34 બોલમાં 58 રનની આવશ્યકતા છે. શરૂઆતી દોરમાં સારી બેટિંગ કરવી પડશે વિરલભાઈ ને રાજેન્દ્રભાઈને. વિકેટ બચાવવી પડશે પોતાની ટીમ માટે કારણ કે એમને ખબર છે કે આપણે આ મેચ જીતવાની છે. જેટલી મેચ તમે જીતશો એટલા પોઈન્ટ તમારા આગળ વધશે અને આવનારા સમયમાં જ્યારે પોઈન્ટ ટેબલ અને રન રેટની જ્યારે જરૂર પડશે ત્યારે આ જ પોઈન્ટ અને રન રેટ તમને કામયાબીમાં સફળતામાં જરૂર પડશે. ઓફ સ્ટમ્પર બોલ વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. ધન્યવાદ સર. ટોસ માટે અમારા હિમાંશુભાઈ સિનિયર છે એમના હસ્તે આ ટોસ થઈ રહ્યો છે. અંકિતભાઈ અને અશોકભાઈ બંને ટીમના કેપ્ટન. ખાલિસ્તાન ટાઇટન્સ અને એપલ જેમ્સની વચ્ચે આ મેચ નેક્સ્ટ મેચ. સુંદર મજાનો શોટ અને ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ બાઉન્ડ્રી બંને બેટ્સમેન રમી રહ્યા છે. સારામાં સારી બેટિંગ કરી રહ્યા છે. ક્રિકેટિંગ શોટ તમે જોઈ રહ્યા છો. ચારો તરફ આ બેટિંગ કરી રહ્યા છે બંને બેટ્સમેન રાજેન્દ્રભાઈ અને વિરલભાઈની જોડી. એમાં ડિઝાઇનર્સના ફર્સ્ટ સ્લીપની દિશા પર ત્યાં બોલ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી અને 1 રનથી બંને બેટ્સમેન ફરી એકવાર
પોતાની ક્રીઝની અદલા બદલી કરીને બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. એમને ખબર છે કે આપણે સિંગલ ડબલથી આ રન બનાવવાના છે. જ્યારે મોકો મળશે ત્યારે આપણે પ્રહાર કરીશું. ફરી એકવાર ત્યાં કાર્પેટના માધ્યમથી બોલ ગયો હતો. સિલી પોઈન્ટ પર ત્યાં સારામાં સારી ફિલ્ડિંગ કરવામાં આવી. ફરી એકવાર કાર્પેટના માધ્યમથી મિડ વિકેટ અને બેકવર્ડ પોઈન્ટના દિશા પર બોલ ગયો, પણ ત્યાં એક રન લેવામાં કામયાબ. એક રનથી બંને બેટ્સમેન ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. 69 રનનો ટાર્ગેટ એમની સામે છે. એમઆઈ ડિઝાઇનર્સ અને ફ્રેન્ડ્સ 11ની વચ્ચે તમે આ મેચ જોઈ રહ્યા છો. જોરદાર બાર લગાવવામાં અહીંયા સફળતા પ્રાપ્ત કરી અને વિરલભાઈની નીકળતી બેટથી નીકળી આ સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 24 રન. વિરલભાઈ અને રાજેન્દ્રભાઈ એવું લાગે છે કે જલ્દીથી જલ્દી આ મેચ સમાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે, કારણ કે એમને ખબર છે કે આપણે રન રેટ જેટલી આગળ થશે એટલો આપણને ફાયદો થશે. એવી જ રીતે બેટિંગ કરી રહ્યા છે. ઓવરની સમાપ્તિ 24 રન સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. ફ્રેન્ડ્સ 11 પેલી બેટિંગ કરીને 68 રન બનાવ્યા હતા. 69 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હવે એમઆઈ ડિઝાઇનર્સની બેટિંગના બેટ્સમેન સુંદર મજાનું આ ગ્રાઉન્ડની જે ડિઝાઇન ગ્રાફિક છે એ ડિઝાઇન કરી રહ્યા છે અને એવી રીતે ડિઝાઇન કરે છે કે ક્યારેક મિડ વિકેટના ક્ષેત્રમાં, ક્યારેક કવર, ક્યારેક પોઈન્ટ, ક્યારેક સિલી પોઈન્ટ, ક્યારેક ફાઇન લેગ ક્ષેત્ર, ક્યારેક થર્ડ મેન, આવી રીતે ડિઝાઇન કરી રહ્યા છે આ ગ્રાઉન્ડ. રાજેન્દ્રભાઈ અને વિરલભાઈની જોડી મેદાનની વચ્ચોવચ હવે 1 નંબરની ટી શર્ટ સાથે બોલિંગ કરવા માટે આવે છે. પ્રતિકભાઈ આવે છે. જોઈએ પ્રતિકભાઈ પોતાનું પ્રતિક અહીંયા કેવી રીતે દર્શાવે છે. રાજેન્દ્રભાઈ અને વિરલભાઈને આ જોડી જે એક સફળતાપૂર્વક આગળ વધી રહી છે એને આજે શું કરશે, બ્રેક થ્રુ પાવર આવશે કે પોતાની ટીમને. સુંદર મજાનો આ શોટ, બેટર શોટ અને આ આવ્યો ચોકો, મળ્યો મોકો અને રાજેન્દ્રભાઈની બેટથી નીકળ્યો આ ચોકો. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. ફાઇન લેગ ક્ષેત્ર બેકવર્ડ પોઈન્ટ પર રાજેન્દ્રભાઈની બેટથી આવનારી આ બાઉન્ડ્રી. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. તમે જ્યારે ઓફિસમાં જાઓ તો ઓફિસનું એક નેટવર્ક હોય છે. બેન્કિંગ, અકાઉન્ટિંગ, પ્રોફિટ લોસ બધું એમાં હોય છે. ક્રિકેટમાં પણ આ બધું 1 રન, 2 રન, 3 રન, બાઉન્ડ્રી, વાઇડ, નો, એક્સ્ટ્રા, ફ્રી હિટના માધ્યમથી રન, એ બધા રનના તમારે લેવા પડે તો જ તમારી ટીમ જીતે. અને તમે ઓફિસમાં જેવી રીતે મહેનત કરો, બેન્કિંગમાં સારી સફળતા પ્રાપ્ત કરો, અકાઉન્ટિંગમાં સફળતા પ્રાપ્ત કરો, પ્રોફિટ આવે તો જ તમારી કંપની અને ઓફિસ આગળ વધે. એવી રીતે જ અહીંયા આપણા બંને બેટ્સમેન બેટિંગ કરી રહ્યા છે. વિરલભાઈ અને રાજેન્દ્રભાઈની જોડી પ્રતિકભાઈનો સામનો કરશે. ફરી એકવાર મિડોનની દિશા પર ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ અને એવી જ સુંદર મજાની થ્રો. 30 રન થઈ ગયા છે. 69 રનનો ટાર્ગેટ છે. જેવી રીતે અવિનાશભાઈ બેટિંગ કરી હતી એવી રીતે જ આપણને બેટ્સમેન રાજેન્દ્રભાઈ અને વિરલભાઈ બેટિંગ કરી રહ્યા છે. ફૂલટોસ બોલ હતો અને આ ફૂલટોસ બોલ પર આ આવનારી સિક્સર, સુંદર મજાની સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. છત્રીસ રનના સ્કોર પર આ ટીમ રમી રહી છે. રાજેન્દ્રભાઈની અગર વાત કરીએ તો રાજેન્દ્રભાઈ બેટિંગ કર્યા છે 19 રન પર અને વિરલભાઈ 14 રન. બંનેની સારામાં સારી સાજેદારી. ઓફ સ્ટમ્પર બોલ હતો, વાઇડ બોલ અને આ વાઇડ બોલના બદોલત જોઈએ હવે 2 રન લેવામાં કામયાબ. વાઇડ બોલ પ્લસ 2 આવ્યા એટલે જેવી રીતે આવે એવી રીતે રન બનાવવાના છે આપણે. મારે લાગે છે કે રાજેન્દ્રભાઈ અને વિરલભાઈ મેચ જલ્દી ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે. એવી રીતે તેજ ગતિથી બેટિંગ.
ઉલટો બોલ ફરી એકવાર અને આ આવ્યો નો બોલ આવ્યો અને આવ્યો ચોકો. મળ્યો મોકો અને વાગ્યો કાર્પેટના માધ્યમથી ચોકો. મળ્યો મોકો વાગ્યો ચોકો. સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ. તમે જોઈ રહ્યા છો ચોકો. વાહ રાજેન્દ્રભાઈ બહેતરીન બેટિંગ. 44 રન થઈ ગયા છે. 69 રનનો ટાર્ગેટ. જેવી રીતે અવિનાશભાઈ બેટિંગ કરી હતી એવી જ રીતે અહીંયા રાજેન્દ્રભાઈ બેટિંગ કરી રહ્યા છે. ફરી એકવાર અહીંયા થોડો ધીમો બોલ હતો. તેજ ગતિથી બેટ ફરાવી હતી પણ બોલ ધીમો આવ્યો એટલે બોલ અને બેટની કોઈ સંપર્ક ના થઈ અને ડોટ બોલ આવ્યો. ફરી એકવાર રાજેન્દ્રભાઈ તૈયાર. સામનો કરજો પ્રતિકભાઈને બોલનો. ઉલટો જ બોલ હતો અને ત્યાં ફરી એકવાર સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. રાજેન્દ્રભાઈ પૂરા હોશો અવાજમાં બોલી બેટિંગ કરી રહ્યા છે અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 48 રન. 24 બોલમાં 21 રનની જરૂર છે. બોલર માટે આવ્યા છે યશભાઈ, જેણે પહેલા ઓવરમાં સુંદર મજાની બોલિંગ કરી હતી. બેટ્સમેનને રોકી રાખ્યા હતા. હવે સ્ટ્રાઇકર એન્ડ પર છે પ્રતિકભાઈ. વિરલભાઈ છે હવે સ્ટ્રાઇકર એન્ડ પર અને યશભાઈ બોલર. સુંદર મજાની આ ડ્રાઈવ પોઈન્ટની દિશા પર ફિલ્ડ કર્યો પણ 1 રનથી પેડ પર બોલ લાગે તો લેગ બાયના ઈશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને 0 પહોંચ્યો 49. રાજેન્દ્રભાઈ સુંદર મજાની આ બોલિંગ. યોર્કર લેગ કરવાની કોશિશ, હલકું ટેપ કરવાની કોશિશ કરી હતી પણ બેટને અથડાઈને બોલ વિકેટ કીપરે બોલને ગેધર કર્યો અને ડોટ બોલ આવ્યો. તેજ ગતિથી રન બનાવી રહ્યા છે રાજેન્દ્રભાઈ. લેગ સ્ટમ્પ પર બોલ. વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. 50 રન પૂરા થયા 1 વિકેટના નુકસાન પર. એમઆઈ ડિઝાઇનર્સની ટીમનો સ્કોર. યશભાઈ લાંબુ રનર અપ. તેજ ગતિની બોલિંગ. સુંદર મજાનો મિડલ સ્ટમ્પ પર બોલ હતો અને હલકી દિશામાં રમી ગયા. મિડોની દિશા પર લોંગોની દિશા પરથી ફિલ્ડર આવે અને બોલને ગેધર કરીને થ્રો કર્યો. ત્યાર સુધીમાં 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેન એક સારી બેટિંગ કરી રહ્યા છે. 69 રનના ટાર્ગેટની સામે બંને બેટ્સમેન અત્યાર સુધી 51 રન પર ટીમ પહોંચાડી દીધી છે. 51 રનના સ્કોરિંગ રેટ પર. રાજેન્દ્રભાઈની સુંદર મજાની બેટિંગ. વિરલભાઈનો સાથ. લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. અવિનાશભાઈ જે તરફથી બેટિંગ કરી હતી એવી જ રીતે રાજેન્દ્રભાઈ બેટિંગ કરી રહ્યા છે. બોલરમાં શાયદ મારા ખ્યાલથી એમના બોલર છે એ થોડા નાકામયાબ થઈ રહ્યા છે. બેટ્સમેનને પરેશાન કરવામાં આસાન તરીકાથી બેટિંગ કરી રહ્યા છે બંને બેટ્સમેન. અને વાહ સુંદર મજાનું ઓફ સ્ટમ્પ ઉખાડી દીધું અને વિરલભાઈ વિકેટ કોઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. ક્લીન બોલ્ડ યશભાઈ દ્વારા. ધવલ આવે છે બેટિંગ માટે હવે. સુંદર મજાની વિરલભાઈ બેટિંગ કરી રાજેન્દ્રભાઈનો સાથ આપ્યો પણ ક્લીન બોલ્ડ થઈને વિકેટ કોઈને પવેલિંગની તરફ આવી રહ્યા છે. એમનો હોંસલો વધારી રહ્યા છે એમના ખેલાડી.
વિરલભાઈ 14 રનના નીચી સ્કોર પર આઉટ થઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. ધવલભાઈ આવે છે એમનો સ્થાન લેવા માટે. યશભાઈ ફરી એકવાર વિકેટ સફળતાથી બોલિંગ કરી રહ્યા છે, જેમને પહેલી ઓવરમાં પણ સુંદર મજાની બોલિંગ કરી હતી. બેટની બહાર નીકળા લઈને બોલ ગયો હતો ફર્સ્ટ સ્લીપની દિશા પર, ગલીની દિશા પર બોલ ગયો હતો. 1 રન લેવામાં કામયાબ. યશભાઈની અગર વાત કરીશ તો યશભાઈ સુંદર મજાની બોલિંગ કરી છે. 2 સફળતા એમણે પ્રાપ્ત કરી છે. પહેલા જ બોલ પર ક્લીન બોલ કર્યા હતા બેટ્સમેનને, અને હમણાં વિરલભાઈને પણ આઉટ કર્યા, એટલે 2 સફળતા એમના ખાતામાં. હવે રાજેન્દ્રભાઈ સામનો કરશે યશભાઈની બોલનો. સુંદર મજાનો આ બોલ, ઓફ સ્ટમ્પની બહાર બોલ, વિકેટ કીપર એક બોલને ગેધર કર્યો. ઓવરની સમાપ્તિ. 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 53 રન, અને હવે 18 બોલમાં 16 રનની આવશ્યકતા. કિશોરભાઈ આવ્યા છે બોલર માટે, બોલિંગ માટે. આની પછીની મેચ કાલિસ્ટા ટાઇટન્સ અને એપલ જેમ્સની વચ્ચે રમાડવામાં આવશે. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે પોતાની ટીમ લઈને ગ્રાઉન્ડની નજીક આવી જાય. બેકવર્ડ પોઈન્ટ પર બોલ ગયો હતો, કાર્પેટના માધ્યમથી બોલ ફિલ્ડ કર્યો, થ્રો કર્યો. 54 રન. કિશોરભાઈ ફરી એકવાર ધીમું રનરઅપ. સ્પિન ગેંદબાજી, બોલર સ્પિન, હવામાં બોલ અને સુંદર મજાનો આ કેચ. બેકવર્ડ પોઈન્ટ પર કેચ લપકી ગયો અને ત્યાં કેચ ઝીલાઈ ગયા રાજેન્દ્રભાઈ. રાજેન્દ્રભાઈ આઉટ થવાની પહેલા એમણે સુંદર મજાનું ક્રિકેટમાં મનોરંજન કર્યું. એમના સાથે ખેલાડીને સાથે બેટિંગ કરી એમણે. થેન્ક યુ અંકિતભાઈ. રાજેન્દ્રભાઈ સુંદર મજાની બેટિંગ, आउट। शैलेश ने शानदार कैचिंग का प्रदर्शन शैलेश द्वारा। सागर भाई गया है नवा बेट्समेन ने राजेंद्र भाई ने जरूर तारीफ करी जिमणे सुंदर मजानी बैटिंग करी। राजेंद्र भाई सारा में सारी बैटिंग करीने आउट थઈને પવેલિયન ની તરફ લોટી ગયા છે। सागर भाई આવે છે 28 રનની પારી રમ્યા હતા राजेंद्र भाई। सुंदर मजानी बैटिंग કાર્પેટના માધ્યમથી ત્યાં થ્રો આવશે અને થ્રો આવ્યો પણ 2 રન લેવામાં કામયાબ। સારામાં સારી રનિંગ બિટવીન ધ વિકેટ સાગરભાઈ અને ધવલભાઈની જોડી। मैदानની વચ્ચોવચ હવે सामनो करते किशोर भाई बॉल नो ऑफ स्टम्पर बॉल टप्पो ने थोड़ो धीमो थो टर्न थयो पर विकेट कीपरे बॉल ने गैदर करीने सुंदर मजानी बॉलिंग किशोर भाई द्वारा। स्कोर रोकाई गयो छे 56 रन पर 3 विकेट ना नुकसान पर। किशोर भाई फरी एक बार लेफ्ट आर्म राउंड द विकेट फुलटॉस बॉल હતો અને બોલ આવ્યો આવી સિક્સર સુંદર મજાની સિક્સર આવી તે સિક્સર આવી અને સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 62 રન અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો YouTube ના માધ્યમથી। સ્કોર આગળ 62 7 રનની જરૂર મેચમાં જીતવા માટે એમઆઈ ડિઝાઇનર્સની ટીમને। फ्रेंड्स 11 टीम ना बैट्समैन ने पहला बैटिंग करीने 68 रन बनाया था। 69 रन टार्गेट હતો
69 ટાર્ગેટની સામે બે બેટ્સમેને સારામાં સારી બેટિંગ કરી, વિરલભાઈ અને રાજેન્દ્રભાઈ, જેમણે પોતાની ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો. અને હવે ધર્મેન્દ્ર બોલર સેકન્ડ ઓવર નવા બોલર માટે આવ્યા છે ધર્મેન્દ્રભાઈ, અને 12 બોલમાં 7 રનની આવશ્યકતા છે આ મેચ જીતવા માટે. ઓફ સ્ટમ્પર બોલ, અને આ મારા ખ્યાલથી કેચ આઉટ થઈને પવેલિયનની તરફ લોટી ગયા છે. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ. ફરી એકવાર તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. ધવલભાઈ આઉટ થઈને પવેલિયનની તરફ લોટી રહ્યા છે, પરત ફરી રહ્યા છે, પણ એમણે સારામાં સારી બેટિંગ કરી, ટીમને એક સારો સ્કોર જે જરૂર હતી એમણે બનાવ્યા. નવા બેટ્સમેન આવ્યા છે મિલનભાઈ. 7 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. હલકું ટેપ કર્યું હતું, બેકવર્ડ પોઈન્ટ પર બોલ ગયો, પણ 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને એક સૂચના છે, ભોજન સમારોહની જે શરૂઆત થવાની છે, જમવા માટે 1 નંબર વિકેટ પર જે કોમેન્ટ્રી બોક્સ છે ત્યાંથી તમારે કૂપન લેવા પડશે. બધાને નમ્ર વિનંતી છે કે જમવા માટે તમે જાઓ ત્યારે 1 નંબર કોમેન્ટ્રી બોક્સ પાસે તમે કૂપન લઈને જમવા માટે જજો, આવી વિનંતી. ભોજન સમારંભની જે શરૂઆત થવાની છે થોડી જ વારમાં, અને કૂપનની જે સુવિધા રાખવામાં આવી છે, કૂપન તમારે વિકેટ નંબર 1ના કોમેન્ટ્રી બોક્સ પાસેથી ત્યાં લેવાના છે. ધન્યવાદ. તો મેચની હવે ધીરે ધીરે આગળ શરૂઆત થઈ ગઈ છે, અને 64 રન બની ગયા છે. હજી 5 રનની આવશ્યકતા છે આ મેચ માટે. સુંદર મજાની બોલિંગ, હલકું ટેપ કર્યું હતું, અને ત્યાં કેચ થઈ શકતો હતો, પણ કઈ સમજી ના શક્યા ફિલ્ડર. કહેવાય છે કે ઘર આવી ખુશિયાને લોટાવી દીધી. લક્ષ્મીમાં જ્યારે દરવાજા પર આવ્યા તે કે દરવાજો બંધ કરી દો, મું ધોઈને આવું, એવું થયું. કેચ આવ્યો તો થોડા વાર માટે ખુશી આવી હતી, પણ ખુશીને જાળવી ના શક્યા એ, અને આ એક જીવનદાન મળ્યું બેટ્સમેનને. 64 રન થઈ ગયા છે. હવામાં બોલ ફરી એકવાર 3 ખેલાડીની વચ્ચે, અને વાહ, આ જોવું જોઈએ, કારણ કે જ્યારે કેચ જાય ને ત્યારે આજુબાજુના ખેલાડી ફક્ત સપોર્ટમાં હોવા જોઈએ. તમારે વેટ એન્ડ વોચનું તમારે સાંભળવું જોઈએ કે કોણ કેચ પકડે છે, કોનો અવાજ આવે છે, અને આવું જ થયું અહીંયા. સુંદર મજાનો અવિનાશભાઈ કેચ પકડે, કોઈ ગલતી ન કરી. સૂર્યદેવ ભગવાને એમની રોશનીથી એમનું સ્વાગત કર્યું હતું, પણ જ્યારે આસમાનમાં જ્યારે બાજ ઉડે ને તો એ પોતાના શિકાર પર નજર રાખે છે, એવી રીતે નજર રાખી અવિનાશભાઈને સુંદર મજાનો કેચ. 66 રન, 64 રન થઈ ગયા છે. 3 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. બોલર માટે આવ્યા છે શૈલેષભાઈ, સ્ટ્રાઇકર એન્ડ પર સાગરભાઈ, અને નોન સ્ટ્રાઇકર એન્ડ પર પ્રકાશ. ત્રણ રનની આવશ્યકતા છે. લોંગોની દિશા પર કોઈ ખેલાડી મોજૂદ નતા, ત્યાં લાંબી દોડ લગાવી હતી ફિલ્ડરે, અને 2 રન લેવામાં કામયાબ. સ્કોર લેવલ થઈ ગયો 68 રન. આવા સમય પર એક ક્લોઝિંગ ફિલ્ડિંગ લગાવવી જોઈએ, કારણ કે રન તમારે બચાવવાના છે. હવે 1 રનની જરૂર છે તો ફિલ્ડિંગમાં થોડી તબદીલી કરવામાં આવી છે, ક્લોઝ ફિલ્ડિંગ લગાવી છે. સુંદર મજાની આ બેટિંગ અને આ સુંદર મજાની ફિલ્ડિંગ. વાહ, હજી પણ મેચ બાકી છે, 4 બોલ બાકી છે.
4 બોલમાં 1 રનની જરૂર છે. પેલા આ ફિલ્ડિંગ લગાડવામાં થોડી જલ્દબાજી કરી નાખી આ લોકો, જે સામેવાળી ટીમ છે ફ્રેન્ડ્સ 11, એમણે પહેલાં જ ટાઈટ ફિલ્ડિંગ લગાડવાની હતી, કારણ કે જે 2 રન આવ્યા ને એ એક જ રનમાં તબદીલ થઈ શક્યો હોત. પણ ફરી એકવાર 4 બોલ અને 1 રનની જરૂર. જોઈએ છે બપોરનું સત્ર, તડકો વિકેટની ઉપર અને હવામાં બોલ અને સુંદર મજાની ત્યાં ડ્રાઈવ, 1 રન લેવામાં કામયાબ અને સાગરભાઈની બેટથી આ વિનિંગ શોટ. અને એમાં ડિઝાઇનર ટીમને કોંગ્રેચ્યુલેશન, ટીમ જીતી ગઈ છે. ફ્રેન્ડ્સ 11ની ટીમને પરાજિત કરી, જેમાં રાજેન્દ્રભાઈનું મોટું યોગદાન. રાજેન્દ્રભાઈ સારામાં સારી બેટિંગ કરી. કાલિસ્ટા 11, કાલિસ્ટા ટાઇટન્સ અને એપલ જેમ્સ. કાલિસ્ટા ટાઇટન્સ અને એપલ